ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર વૈશ્વિક રીતે જોવા મળી રહી છે। ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે। ચાલુ વર્ષે ગુજરાતમાં શિયાળાની ઋતુમાં મોટા ભાગના દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું જોવા મળ્યું છે। તો ગુજરાતમાં કોલ્ડ વેવની આગાહી તો આવી જ નહીં જોઈએ તેવી ઠંડી ન પડવાના કારણે શિયાળુ પાક પર પણ અસર પડી રહી છે। સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે। સાથે ચાલુ વર્ષે સૂર્યકલંક જોવા મળી રહ્યો છે। આ સૂર્યકલંકની શું છે અને તેની અસરો કેવી પડી શકે છે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। આવો જોઈએ સૂર્યકલંક અને ચોમાસા અંગે અંબાલાલ પટેલે શું કહ્યું। ખગોળીય ઘટના કહેવાય છે અને સાથે જ કહેવાય છે કે સૂર્યકલંક એટલે કે સૂર્યમાં ડાઘા છે તે જોવા મળ્યા છે। 11 વર્ષ બાદ ડાઘા જોવા મળ્યા હતા। તેનો પ્રભાવ શું પડે, વાતાવરણ ઉપર શું પડે તે આપણે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી। કાકા, જે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે શું એની અસર છે, તેનો પ્રભાવ છે તે રહેતો હોય છે? સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે એ સૂર્યમાંથી ફાટ ખેડવામાંથી જે જ્વાલા બહાર નીકળે છે તે છે। અને આવું લગભગ 2000ની સાલમાં પણ થયું હતું, 2006ની સાલમાં કંઈક હતું, પરંતુ આ ડાઘા જે છે એની અસર ગજબની થાય છે। આની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે અને લગભગ સ્ટોર્મ પણ બનતા હોય છે। અને આ સ્ટોર્મ છે એ ઘણીવાર ભયાનક સ્ટોર્મ બનતા હોય છે। પરંતુ આની સીધી અસર નીનો 3.4 વિસ્તારમાં એટલે પેરુ નજીકમાં અને એ વિસ્તારમાં જળવાયુ ગરમ થવાની શક્યતા રહેશે। અને આ જળવાયુ ગરમ થાય તો અલ નીનોની ધાતી રહેશે। એટલે આ અલ નીનો સૂર્યમાં હમણાં કલંકો જણાયા છે તેના કારણે બનવાની શક્યતા જણાઈ રહી છે। જો તેની અસર શું થશે તો વૈજ્ઞાનિકો કહે છે। શું ઘટનાઓ લઈને આવે અને શું પ્રભાવ પડશે? ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, કારણ કે અરબી સમુદ્રમાં પણ બનતી સિસ્ટમો ગુજરાતને અસર કરતી હોય છે, બંગાળની ખાડીમાં પણ બનતી સિસ્ટમો છે ગુજરાતને અસર કરતી હોય છે। ઘટનાઓ તો વૈશ્વિક હવામાનમાં ફેરફાર થશે અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે તેની અસર થશે। અને ગરમીના કારણે લગભગ જે માધાતાઓના મન ઉપર અસર થતી હોય છે, ચંદ્ર અને સૂર્યની અસરો થતી હોય છે, ગ્રહોની અસરો થતી હોય છે। એટલે લગભગ કેટલાક માધાતાઓને હાલમાં જે ચાલી રહ્યું છે તેમાં યુદ્ધની ઘેલછા વધવાની શક્યતા રહેશે। અને આ અસરો જે છે એ માત્ર સૂર્યકલંકો નહીં અન્ય ગ્રહોના કારણે પણ રહેશે। એટલે વિશ્વ શાંતિ માટે પ્રયાસો કરવા પડશે। પરંતુ આ અલ નીનો પ્રભાવ વૈશ્વિક મોસમ પર પડવા છતાં ભારતના મોસમ પર પડવાની શક્યતા અત્યારે કહી શકાય નહીં। કારણ કે ભારતમાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહે તો ભલે અલ નીનો હોય તોય ચોમાસું સારું થવાની શક્યતા રહેતી હોય છે। અન્ય બીજા કારણો જોઈએ તો આ વખતે 75 વરસાદ પણ સારો થવાની શક્યતા રહેશે। અને આ એક પછી એક લો પ્રેશરો ભારતમાં બનવાની શક્યતા રહેશે। આ લો પ્રેશરના કારણે પણ ગુજરાતનું ચોમાસું સારું રહી શકે। તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે સૂર્યકલંકની કલંક જે જોવા મળે છે તે સમયે વિશ્વના વાતાવરણ ઉપર છે તે પ્રભાવ પડતો હોય છે, તેની અસર છે તે થતી હોય છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે તેજ પવન ફૂંકાયા છે। વહેલી સવારે સુસવાટા મારતા તેજ પવન ફૂંકાયા છે। ગુજરાતના હવામાન અંગે નિષ્ણાતોનો મત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો હજુ 24 કલાક તાપમાન યથાવત રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। 22 ફેબ્રુઆરીથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। તો 22 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનો અહેસાસ થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું અનુમાન 15 માર્ચ સુધી શિયાળાની વિદાય એક પછી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। તો શિયાળો જતા જતા પણ વાતાવરણમાં પલટા આવ્યા કરશે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણ પ્રભાવિત થયું છે। लेकिन विंड स्पीड थंडरस्टॉर्म रहेगा तो स्पीड भी बढ़ेगा, 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। अभी 3 सिस्टम हमारे ऊपर परसिस्ट कर रहे हैं, जिसके लिए हम नॉर्थ गुजरात में हम आज आइसोलेटेड लाइट रेन और थंडरस्टॉर्म का जो वार्निंग दिया है, ये 3 सिस्टम के कारण पॉसिबिलिटी है। लाइट रेन
थंडरस्टॉर्म विथ लाइटनिंग का हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा। और उसके आगे जो है 19 से लेकर आगे 6 दिन 19 से लेकर 24 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और अभी जो मैक्सिमम टेम्परेचर का बात करें तो अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन। उसके आगे ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। સોલારામમાં આવડે 16મી જ બ્લાસ્ટ થયો હતો, એના કારણે અત્યારે જે સૂર્યના કિરણો આવ્યા છે, રેડિયેશન વિકિરણ, એના કારણે અત્યારે ટેમ્પરેચર 2 દિવસ અપ જશે, એના પછી પાછું ડાઉન જશે. આ 15 માર્ચ સુધી રહેવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે 15 માર્ચ પછી અલ્નીનો ટોટલી એક્ટિવ થઈ જશે અને લાલીનોનો પ્રભાવ ઓછો થઈ જશે. ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં કદાચ વાદળો આવે અને વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી. શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ, એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે. ધમકી મળે તો તુરંત સ્કૂલ ખાલી નહીં થાય, ગંભીરતા જાણ્યા બાદ જ લેવાશે નિર્ણય. સ્કૂલમાં ધમકીઓ અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય. શાળામાં પોલીસ નોડલ અધિકારી નિમાશે. અમદાવાદમાં સ્કૂલો મુદ્દે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બોર્ડ પરીક્ષા મુદ્દે બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. સચિવ કલેક્ટર પોલીસ સાથે બેઠક. વારંવાર ધમકી, શાળાઓ પર ફોકસ. 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ થાય છે ત્યારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સ્કૂલોમાં જે પ્રકારથી અવારનવાર ધમકીઓ આવી રહી છે તે બાદ હવે આ મહત્વનો નિર્ણય. ગીતા જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ગીતા, શું વધુ વિગત હવે? પછી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને સ્વાભાવિકપણે જ આવા સમયે બોમ્બની ધમકીઓના ઈમેલ અથવા તો ખબરો વધી શકે છે, ધમકીઓ વધી શકે છે. તે બોર્ડની પરીક્ષાના સમયને ધ્યાનમાં લઈને સચિવ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મિલિંદ તોરવણે કે જેઓ એજ્યુકેશનના સચિવ છે તેના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી ને જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધમકી મળતા તાત્કાલિક સ્કૂલ ખાલી કરવાની જે પ્રથા પડી ગઈ છે તે ફરજિયાત રહેશે નહીં. પહેલા ધમકીની ગંભીરતા અને વિશ્વસનીયતા અંગે મૂલ્યાંકન થશે ને ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવાશે. બેઠકમાં એમ પણ નક્કી કરાયું છે કે દરેક શાળા માટે પોલીસ અને શિક્ષણ વિભાગનો એક નોડલ અધિકારી નિમાશે. આ નોડલ અધિકારીઓ ધમકી મળતા જ સંકલન સાધશે અને સ્થળ પર પહેલા પ્રાથમિક તપાસ અને રિસ્ક એસેસમેન્ટ કરશે અને જરૂર પડે તો સુરક્ષા વધારશે. અને આ વ્યવસ્થા ખાસ કરીને બોર્ડ પરીક્ષાના દિવસોમાં ગભરાટ અને ગેરસમજ ટાળવા માટે બનાવવામાં આવી છે. હું આપને જણાવવા માંગીશ કે અધિકારીઓએ ઓફ ધ રેકોર્ડ સ્વીકાર્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી શાળાઓને ટાર્ગેટ કરતી ધમકીઓમાં વધારો થયો છે અને ઘણી ધમકીઓ માત્ર ભય ફેલાવવા માટે હોવાની શક્યતા હોવા છતાં કોઈ પણ સંદેશાને હળવાશથી લેવામાં નહીં આવે. સાયબર સેલ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને એલર્ટ રાખવામાં આવ્યા છે અને શોધ ટ્રેસિંગ માટે પણ વિશેષ ટીમો કાર્યરત છે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટના મેયરે કર્યું ગેરકાયદે બાંધકામ. રાજકોટના મેયરને રાજકોટ મનપાએ ફટકારી છે નોટિસ. સંત કબીર રોડ પર મેયરના ગેરકાયદે બાંધકામ સામે મનપાએ નોટિસ ફટકારી છે. તો ગેરકાયદે બાંધકામને લઈને મનપાએ ફટકારી 261ની નોટિસ. મનપાએ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે. યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો કરાશે ડિમોલિશન. સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંકિત જોડાય છે વધુ માહિતી આપવા માટે. અંકિત, શું વધુ વિગતો સમગ્ર મામલે? વાત કરવામાં આવે તો બુધવારના રોજ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે રાજકોટના સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર આવેલો છે, આ નંદુબાગ વિસ્તારની અંદર ન્યૂ શિવશક્તિ સોસાયટીના કોર્નરનો જે સૂચિતનો પ્લોટ છે કે જ્યાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા મેયર નૈનાબેન પેઢડિયાની પણ પ્રતિક્રિયા મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મેયર દ્વારા તમામ નીતિ નિયમ મુજબ જ થઈ રહ્યું હોવાનું છે તે જણાવવામાં આવ્યું હતું. જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે
કોઈનું પણ ગેરકાયદેસર બાંધકામ હશે તો તેને તોડી પાડવામાં આવશે ને ત્યારબાદ મહાનગરપાલિકાનો જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તે સફાળો જાગી ઉઠ્યો હતો ને ત્યારબાદ તાત્કાલિક અસરથી જીપીએમસી એક્ટની 260/1 મુજબની નોટિસ છે તે પાઠવવામાં આવી છે. નોટિસની અંદર વિનોદભાઈ પેઢડિયા એટલે કે મેયર નયનાબેન પેઢડિયાના પતિનું નામ લખવામાં આવ્યું છે. નોટિસની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આગામી 7 દિવસની અંદર આ તમે જે બાંધકામ કરી રહ્યા છો તે બાબતે યોગ્ય ખુલાસો કરવામાં આવે, અન્યથા સ્વયં ખર્ચે આ જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવે, અન્યથા મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટ 260/2 મુજબની નોટિસ છે તે પાઠવવામાં આવશે ને ત્યારબાદ જે બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે. પરંતુ નોટિસ પાઠવ્યા બાદ પણ મેયર તેમજ તેના પરિવારજનો દ્વારા આ જે બાંધકામ છે તે આગળ ધપાવવામાં આવી રહ્યું હતું. આજે સવારે પણ મજૂરો છે તે સાઇટ ઉપર આવ્યા હતા, તો કે મીડિયા પહોંચતા મજૂરોએ ભાગાભાગી કરી હતી ને ત્યારબાદ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે અક્ષય વાછાણી તે પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા ને ત્યારબાદ આ જે થઈ રહેલું જે બાંધકામ છે તેને અટકાવવામાં આવ્યું હતું. એટલે કે આમ એકંદરે જોવા જઈએ તો નોટિસ પાઠવ્યા બાદ પણ મેયર તેમજ તેના પરિવારજનોને જાણે કે પોતાને કોઈ રાજકીય આશ્રય છે, રાજકીય ઓથ છે અને પોતાને કોઈ નીતિ નિયમો નથી લાગી રહ્યા તે મુજબ જે કોમર્શિયલ બાંધકામ છે તે સૂચિતના પ્લોટની અંદર કરવામાં આવી રહ્યું હતું. બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ.